એસટી બસના કર્મચારીઓ પર અવારનવાર થતા હુમલાની ઘટનાઓમાં વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। મોડી રાત્રે સોમનાથથી ગાંધીનગર રૂટની એસટી બસના ડ્રાઈવર નિતેશભાઈ વાઢિયા પર અજાણ્યા શખ્સોએ પાશવી હુમલો કરી લૂંટ ચલાવી હોવાની ગંભીર ઘટના સામે આવી છે। બસ જ્યારે જૂનાગઢના વડાલ સર્વિસ રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે એક કાળા રંગની ફોર વ્હીલર કારે બસને આંતરી હતી। કારમાં ઉતરેલા શખ્સોએ ડ્રાઈવર સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું। આ તારા બાપનો રોડ છે તેમ કહીને ગાળાગાળી કરી હતી। ત્યારબાદ ઉશ્કેરાયેલા શખ્સોએ પાઇપ અને ટીકાપાટું વડે ડ્રાઈવરને બેરહેમીથી માર માર્યો હતો। ડ્રાઈવરનો આક્ષેપ છે કે હુમલાખોરોએ તેમના ગળામાંથી સોનાની ચેન પણ ઝૂંટવી લીધી હતી અને એક શખ્સે તેમને બચકું ભરી લોહી લુહાણ પણ કરી નાખ્યા હતા। પોલીસની હાજરી હોવા છતાં હુમલાખોરોનો મુખ્ય સૂત્રધાર અન્ય કારમાં બેસી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો। હાલ ઇજાગ્રસ્ત ડ્રાઈવર સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। એસટી કર્મચારીઓમાં આ ઘટનાને પગલે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને લૂંટારુઓ વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ પ્રબળ બની છે। હું સોમનાથ ગાંધીનગર બસ ચલાવું છું। મારા નિયત સમયે ગાંધીનગરથી સાંજે 6 વાગે ઉપડી અને 2:10 હું વડાલના સર્વિસ રોડ ઉપર આવેલો, જે મારા કાયદેસરના રૂટ મુજબના સર્વિસ રોડ ઉપર ચાલાવીને જતો હતો। એ દરમિયાન સામેથી એક કાળા કલરનું ફોર વ્હીલ આવેલું અને એ લોકોએ મારી બસની સામે રોકી અને મને નીચે ઉતાર્યો અને એવું કીધું કે ભાઈ આ કોઈ તારા બાપુજીનો રોડ છે અને આવું કહી અને મને નીચે ઉતારી અને ઢીકાપાટુનો માર મારે અને મારા ગળામાંથી સોનાનો ચેન હતો એ છીનવી લીધો અને એક જણે પાઇપેથી હુમલો કર્યો, એક જણો ઢીકાપાટુએથી હુમલો કર્યો અને એક જણાએ મને અહીંયા બચકું ભરી લીધું। ત્યારબાદ અમે 112ને